તવરાથી જાડેશ્વર ચોકડી સુધીના જમ્પિંગ ફોરલેન માર્ગની આજુબાજુમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ચોમાસું પૂર્વે નહીં થાય તો સ્થિતિ વિકટ બની શકે છે તે અંગેની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ચોમાસા પૂર્વે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ તરફથી વરસાદી નાળા તેમજ કાંસોની સફાઈ, જાડી ઝાખરાની સફાઈ કરવામાં ઉતારવામાં આવેલ વેઠથી અગાઉના વર્ષોમાં નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તેવું આગામી સમયમાં ના થાય તે માટે તંત્ર સતર્કતા દાખવશે કે કેમ? નવનિર્મિત ફોરલેન રસ્તાની આજુબાજુ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નહીં થતા આરસીસી રસ્તા ઉપર પાણીનો ભરાવો થશે। પહેલા જ પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની હોય તેમજ રસ્તો બનાવતા પહેલા નાળા પહોળા કરી બનાવવાના હોય તેમજ કામકાજ થયેલ નથી ત્યારે આ એક જાગૃત નાગરિકે ફોરલેન રસ્તાની હાલની વાસ્તવિક સ્થિતિ કેપ્ચર કરી વાયરલ વિડીયો પ્રશાસન માટે સતર્કતા, સક્રિયતા અને સલામતીના સંદર્ભમાં ઘણું કહી જાય છે। શું ડિઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ જવાબદાર કચેરીઓના અધિકારીઓ સક્રિય થશે કે પછી ચોમાસું આવશે ત્યારે સૌ જોયું જશે એવા અભિગમ રાજશે? નાગરિકોને જાડેશ્વર ચોકડી પર તેમજ જ્યાં ટીપી સ્કીમ આકાર લઈ રહી છે ત્યાં રોડની બાજુમાં પિકઅપ સ્ટેન્ડ બનાવશે ખરા?